સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન હેઠળના બાઢડા ગામના એક યુવકની પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં અમરેલી એલસીબી ટીમને મોટી સફળતા મળી છે. બાઢડા ગામના નિલેશ રમેશભાઈ ચુડાસમા નામના યુવકની પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી તેને સુરતથી ભગાડી ગયો હતો. આ બાબતનું દુઃખ રાખી આરોપીઓએ નિલેશને શોધી કાઢી કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ હથિયાર વડે જીવલેણ માર માર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે નિલેશનું મોત થયું હતું. આરોપીઓ લાશને બાઢડાની વિરાણી હાઈસ્કૂલ પાછળ ફેંકીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે નિલેશના ભાઈ વિરલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી હતી. ત્યારે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીની સૂચના મુજબ એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. પકડાયેલા આરોપીઓમાં વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુમ અને અમિત મનુભાઈ હડિયાનો સમાવેશ થાય છે, જેઓ હાલ સુરત ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય આરોપીઓ તરુણ વલ્લભભાઈ બાંભણિયા અને બિપિન મનસુખભાઈ કલસારિયાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર સફળ કામગીરી અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સીપી વાઘેલા, પીએસઆઈ જેડી વાઘેલા તથા પીએસઆઈ એમડી ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.